તમારા બધાની ફરમાઈશથી આજે આપણે મરી મસાલાથી ભરપૂર નાયલોન ફાફડા, ચટપટી કઢી, પપૈયાનો સંભારો અને તીખા તમતમતા મરચા સાથે નાયલોન ફાફડા પરફેક્ટ માપ સાથે બનાવીશું. તો નાયલોન ફાફડા બનાવવા માટે 2 કપ જેટલું બેસનને ચાળીને લઈ લઈશું. બેસનને ચાળવો ખૂબ જ જરૂરી છે અને ફાફડા બનાવવા માટે માર્કેટનો બેસન લેવાનો છે. બેસન સરસ રીતે ચડાઈ જાય એટલે આ રીતે વચ્ચે જગ્યા કરીને સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા આપણે સોડા એડ કરી દઈશું. મેં અહીંયા ગાંઠિયાનો સોડા લીધો છે જે અડધી ટીસ્પૂન લીધો છે અને 1/4 કપ જેટલું આપણે તેલ એડ કરીશું. ઘરની ચમચીથી માપશો ને તો 5 ચમચી જેટલું તેલ થશે. હવે થોડું પાણી એડ કરતા જઈને લોટને સરસ મસળી લઈશું. આ રીતે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું અને લોટને આ રીતે ખેંચીને સરસ રીતે સ્મૂથ કરી લઈશું. ગાંઠિયા કરતાં ફાફડાનો લોટ છે ને થોડો ઢીલો રાખવાનો છે. હવે ઢાંકીને એને અડધો કલાક રેસ્ટ આપી લઈશું. ફરીથી મસળી લઈશું. ઉપરથી 1 મોટી ચમચી અજકચરા ખાંડેલા મરી, 1 ચમચી અજમો લઈને લોટને મસળી લઈશું. આ રીતે થોડો એવો લોટમાંથી લુઓ લઈને સિલિન્ડરનો શેપ આપી લઈશું અને હથેળી મદદથી આ રીતે પ્રેસ કરીને આપણે ફાફડા વણી લઈશું અને એકદમ પતલી છરીની મદદથી આ રીતે ફાફડાને કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો બધા જ ફાફડા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. પહેલી વાર બનાવશો ને ઘરે તો પણ પરફેક્ટ બનશે. હવે ગેસની ફ્લેમ લો રાખીશું અને લો ગેસની ફ્લેમ પર આ રીતે બંને સાઈડ પલટાવીને ફાફડાને તળી લઈશું. તો એકદમ નાયલોન અને મરી મસાલાથી ભરપૂર આપણા ફાફડા તૈયાર છે. તો તમે પણ આ દશેરાએ જરૂરથી એક વખત ટ્રાય કરજો. પહેલી વારમાં પણ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. અને જો જલેબીની રેસીપી જોઈતી હોય ને તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.